પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પધારેલ શ્રી મુખ્ય મહેમાન દિનેશભાઈ અને તેમનો પરિવાર, સંસ્થાના સંસ્થાપક શ્રી બાબાભાઈ, પ્રમુખ શ્રી ગિરીશભાઈ શાહ સાહેબ, માનદ મંત્રી શ્રી અશ્વિનભાઈ પંડ્યા સાહેબ, શ્રી જીતુભાઈ શાહ, શ્રી અમિતભાઈ, શ્રી માસુકભાઈ લકડિયા, શ્રી આનંદભાઈ, શ્રી મિતાબેન, શ્રી ધવલભાઈ, શ્રી ફાલ્ગુનીબેન અને દાતા પરિવાર તેમજ સર્વે જેના નામ અહીંથી કદાચ ના મને પેલું થાય તો પણ પધારેલ સર્વેનું હું આ તકે કામ આए वो खून जो देश के काम आए उसका हम नाम करें। સૌને પ્રજાસત્તાક પર્વ તથા કર્મચારીઓ તથા બાળકોને પ્રણામ। આજે આ સંસ્થામાં ધ્વજવંદન કરવાનું સન્માન આપવામાં આવ્યું તે બદલ હું સંસ્થા પરિવારનો ખૂબ જ આભારી છું। આ મારો સન્માન મુજબ મારા જીવનનો સૌથી યાદગાર દિવસ બની જશે। આ સંસ્થા નાનામાં નાના કર્મચારીઓની કાયમી કદર કરે છે, તેમને સુખ દુઃખમાં મદદ કરે છે અને મદદ કરે છે ત્યારે કહેવાનું મન થાય આવી સરસ સંસ્થામાં ભગવાને કામ કરવાની તક આપી તે બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું। એક વાત કહેવી છે કે આપણે અહીંયા ઉપર બાંધકામ ચાલે છે, તેમાં રાજુલાના પથ્થર આવે છે, ત્યાંથી ગાડી ભરાઈને આવે ત્યારે આડા અવળા વાંકા ચૂકા નાના મોટા બધા જ પથ્થરો આવે, પછી એને ઘડાવવાનું કામ થાય છે ત્યારે એ બધા એક સરખા થઈ જાય છે અને સુંદર થઈ જાય છે। એવી જ રીતે સંસ્થાના સર્વ ટ્રસ્ટી તથા સર્વ આપણને બધાને ઘડવાનું કામ કરે છે અને નાનામાં નાના તો આપણે એકવાર જોરદાર તાળીઓથી બધા જ ટ્રસ્ટીઓને વધાવીએ। આજના આ પ્રજાસત્તાક દિવસ જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। અને દરેક કર્મચારીઓને બહુ સારી રીતે અહીંયા સારું ઘડતર મળી રહે છે। પ્રજાસત્તાક પર્વની પણ એ જ છે કે ભાઈ એક સ્વચ્છંદતા પણ નિયમસરની એક સ્વતંત્રતા એટલે આપણો પ્રજાસત્તાક પર્વ। તો આગળના પ્રાસંગિક ઉદ્બોધન માટે હું શ્રી બાબાભાઈને કર્મચારીઓ, ભાઈઓ, બહેનો, બાળકો, આજે મારા માટે તો બહુ ખુશીનો દિવસ છે કે અહીંયા વર્ષોથી મારી સાથે કામ કરનારા કર્મવીર દિનેશના હાથે આ ધ્વજવંદન મોટામાં મોટું મશીન કે કોઈ પણ વસ્તુનો ઉકેલ એની પાસે છે। આપણે ફેંકી દેવાની વસ્તુ તો આપણે એમ કે આ વસ્તુ બહુ વપરાઈ ગઈ ને હવે ચાલતી ને ફેંકી દેવી છે, એ ગમે તેમ કરીને ચાલુ કરી દેશે એને, એટલી એનામાં સૂઝબૂઝ છે। ક્યાંથી વસ્તુ મળે, ક્યાંથી સસ્તું મળે, કોણ મહેમાન આવે, કોની આગતા સ્વાગતા કેમ કરવી, કોને કેમ પીરસવું, કેમ વસ્તુ મૂકવી, આ બધી જ વસ્તુ એ સૌ જાણકાર છે। અને માત્ર બેરામંગા શાળા નહીં, પીએનઆરની બધી સંસ્થાઓમાં એને સેવા આપી છે। ઉપરાંત આપણા બધા કાર્યકર્તાઓ કે ટ્રસ્ટીઓ ના ઘરના પ્રસંગો હોય કે સંસ્થાના પ્રસંગ હોય, દિનેશ હંમેશા પહેલો ઊભો હોય અને બધા જ કામ એણે કર્યા છે। આવા કર્મચારીને હાથે આજે ધ્વજવંદન થયું છે, આપણે એને માટે ગર્વ લેવા જેવું છે। ખૂબ ખૂબ આભાર। ભાઈ દવે છે કે ત્યાં જવાના છે તો આપણે તેને શ્રીફળનો પડો
શ્રી પ્રમુખશ્રીના હસ્તે આપી અને તેઓનું સ્વાગત. આજના આ પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત સંસ્થાના ધુરાવાહકશ્રીઓ, માનવંતા ટ્રસ્ટીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ કે જેમનું સતત માર્ગદર્શન દરેક કાર્યક્રમમાં અમને મળતું રહ્યું છે, દિશા સૂચન મળતું રહ્યું છે, તે પ્રમાણે આ કાર્યક્રમમાં પણ અમને જે માર્ગદર્શન મળ્યું અને આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ સર્વે ટ્રસ્ટીશ્રીઓનો, હોદ્દેદારશ્રીઓનો આ પ્રસંગે આભાર વ્યક્ત કરું છું. આ ધ્વજવંદન કાર્યક્રમના જેના હસ્તે સંપન્ન થયું એવા સંસ્થાના કર્મવીર શ્રી દિનેશભાઈ સોલંકી કે જેમણે આ સંસ્થાને ખૂબ સરસ સેવા અર્પણ કરી છે અને એની કામગીરીને ધ્યાનમાં લઈ અને સંસ્થાએ જે આજે એમના હસ્તે ધ્વજવંદન કરાવ્યો છે, તો સંસ્થા અને કર્મવીર એવા દિનેશભાઈને આ પ્રસંગે હું આભારની લાગણી વ્યક્ત કરું છું. સંસ્થાના બંને શાળાઓના આચાર્યશ્રીઓ, બંને શાળાઓના શિક્ષકશ્રીઓ, તમામ છાત્રાલયના તમામ સ્ટાફશ્રીઓ, બાળકો, તાલીમાર્થીઓ, કોલેજની ફેકલ્ટીશ્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા તે બદલ સૌનો આભાર. આ પ્રજાસત્તાક દિનમાં નાનું કે મોટું જે પણ યોગદાન આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે તે આ પ્રસંગે હું મારી આભારની લાગણી વ્યક્ત કરું છું. ભારત માતા કી! કે તેઓ આચાર્ય શ્રી પ્રાથમિકની ઓફિસમાં સ્થાન ગ્રહણ કરે, ત્યારબાદ આપણે છાત્રાલયના બાળકો છે એ છાત્રાલયમાં છે એ આપણે આચાર્ય શ્રી પ્રાથમિકની ઓફિસની સામેથી પોતાનું નામ